એક જ વાત જે કોમન હતી, જે મ્યુચ્યુઅલ ફિલિંગ હતી કે મમ્મી પપ્પાનું હયાત હોવું, સ્વસ્થ હોવું અને સાથે હોવું એ સૌથી મોટા આશીર્વાદ છે. અને આ 50 વર્ષ હેમખેમ પૂરા કરવા, સાથે પૂરા કરવા, કારણ કે માથાના વાળ બધા રૂપેરી થઈ જાય ને પછી જ બધી સમજણ સોનેરી થાય. એટલે અહીંયા બધા સિલ્વર થઈ જાય ને પછી ગોલ્ડન જ્યુબિલી ઉજવી શકાય. કારણ કે એ જે સમજણ છે એ ત્યારે જ પરિપક્વ થાય છે, એટલો સમય લાગે છે. પણ હું જ્યારે પણ આવા કોઈ યુગલને જોઉં છું, મારા મમ્મી પપ્પાને સાથે 47 વર્ષ પૂરા થયા, તો 3 વર્ષ પછી એમની પણ ગોલ્ડન જ્યુબિલી અમે પ્લાન કરી રહ્યા છીએ. તો જ્યારે પણ હું આવું આટલા લાંબા સમયથી સાથે રહેલા દંપતીને જોઉં ને, ત્યારે મારા મનમાં એક જ વિચાર આવે કે આ બંને જણાએ એકબીજાને કેટલી બધી વાર માફ કરી દીધા હશે. કારણ કે પેલી જે મુગ્ધાવસ્થામાં જે લાગણી થાય ને એ પ્રેમ નથી, કે હૃદયના ધબકારા વધી જાય, રાત્રે ઊંઘ ન આવે, સતત એના જ વિચારો આવ્યા કરે, ક્યાંય મન ન લાગે. એ પ્રેમની બહુ ઉપર છેલ્લી અવસ્થા છે. એ તો બહુ ક્ષણિક હોય છે અને આજ નહીં તો કાલ એ ચાલી જ જાય છે. પણ વર્ષો સુધી દરરોજ એકની એક વ્યક્તિને પસંદ કરવીને એ પ્રેમ છે. કે આટલા બધા વિકલ્પો હોવા છતાં રોજ સાંજે તમે એક જ વ્યક્તિ પાસે પાછા ફરો છો, એ પ્રેમ છે. મારા એક દર્દીએ મને બહુ અદ્ભુત વાત કહી હતી કે અર્લી 70s પહોંચેલા બે આવી રીતે હસબન્ડ વાઈફ આવેલા, અને ત્યારે પતિએ એવું કહ્યું કે હવે હું સાંજે એકલો નીકળું ને ત્યારે એકલો નથી નીકળતો, આને લઈને નીકળું છું. કારણ કે અંધારું વહેલું થઈ જાય ને પછી મને દેખાતું નથી, મારી દૃષ્ટિ નબળી પડી ગઈ છે, એટલે આના ટેકે હું બહાર નીકળું છું. અને ત્યારે એમના પત્નીએ બહુ જ સુંદર જવાબ આપેલો કે બસ એકબીજાને અજવાળે ચાલ્યા કરીએ છીએ. અને મને એવું લાગે છે કે આ આખી જે 50 વર્ષની સફર છે, આ એક જ વાક્યમાં આપણે એને સમરાઇઝ કરી શકીએ કે એકબીજાને અજવાળે ચાલ્યા કરવાનું છે. કારણ કે આપણે કેવું છે, એક માનવ વૃત્તિ એવી છે કે આપણે વિનાશક કે વિચ્છેદન પામતી ઘટનાઓને વધારે ગ્લોરીફાઈ કરીએ છીએ, એની વાત વધુ કરીએ છીએ. કોઈ સેલિબ્રિટી કપલ છૂટું પડે તો એ ન્યૂઝ બુલેટિન બની જાય, સોશિયલ મીડિયામાં સતત ચાલ્યા કરે, અને આપણા બધા સુધી એ ન્યૂઝ પહોંચે કે આ 2 જણ છૂટા પડ્યા. હવે તો ગ્રે ડિવોર્સ એવો શબ્દ છે કે હેર્સ ગ્રે થાય પછી છૂટા પડે. તો એવી ઘણી બધી ઘટનાઓને આપણે મહત્ત્વ આપીએ છીએ. પણ આવી રીતે કેટલા બધા લોકો શાંતિથી 50 વર્ષનું સહજીવન પૂરું કરતા હશે, એને આપણે ગ્લોરીફાઈ નથી કરતા. તો જે લોકો, એવા કેટલા બધા યુગલો હશે ને કે જે આવી રીતે 50 વર્ષનું દાંપત્ય જીવન ઉજવે છે, તો એમને પણ ગ્લોરીફાઈ કરવા જરૂરી છે, એમની વાતો પણ કરવી જરૂરી છે. કારણ કે આ એક પ્રકારની ઉપલબ્ધિ છે, એકબીજા સાથે 50 વર્ષ સુધી રહેવું, સુખેથી રહેવું, અને બાળકોને પણ ક્યાંય અસંતોષ ન પામવા દેવો. કારણ કે આમ જોઈએ ને તો દરેક મેરેજ 5 તબક્કામાંથી પસાર થતા હોય છે. કહેવાની જરૂર નથી જીવનસાથીને, પણ તમે વિચારી લેજો કે આપણે કયા તબક્કામાં છીએ. તો પહેલો જે ફેઝ છે ને હનીમૂન ફેઝ છે, એ રોમેન્સનો તબક્કો છે કે જ્યારે બધું જ એકબીજાનું ગમે, એકબીજાની નબળાઈઓ ન દેખાય, એકબીજાની ભૂલો ન દેખાય. કારણ કે એકબીજા પાસેથી એટલી બધી આશા હોય, અપેક્ષા હોય, કલ્પના હોય કે આ તો આવું જ બિહેવ કરશે તો બધું જ રોઝી લાગે. એ દરેકના જીવનમાં અલગ અલગ સમયગાળો હોય છે, સામાન્ય રીતે 1.5 થી 2 વર્ષ ચાલે. પછી ફેઝ 2 આવે, જેને પાવર સ્ટ્રગલ ફેઝ કહેવાય, ઓર ફેઝ ઓફ ડિસઇલ્યુઝનમેન્ટ, કે જ્યારે બધી જ ભ્રમણાઓ ખરી પડે અને વાસ્તવિકતા સામે આવે કે ઓ આ તો આવો છે. કારણ કે એકબીજાની નબળાઈઓ દેખાવા લાગે.
એકબીજાની ભૂલો દેખાવા લાગે, અણગમા દેખાવા લાગે, ડિફરન્સ ઓફ ઓપિનિયન સરફેસ પર આવે, અને ત્યારે એવું લાગે કે ના, આ એ વ્યક્તિ નથી જેને આપણે પ્રેમ કર્યો હતો. અને મોટા ભાગના લગ્ન આ બીજા તબક્કામાં ફસાઈને રહી જતા હોય છે, કે જ્યાં વાસ્તવિકતા અને અપેક્ષા વચ્ચે બહુ મોટું અંતર હોય. પણ એમાંથી કેટલાક યુગલો પ્રયત્ન કરીને ફેઝ 3માં પ્રવેશે છે, જે છે ફેઝ ઓફ એડજસ્ટમેન્ટ, જેમાં બે પરિબળો હોય. એક હોય કોમ્યુનિકેશન અને બીજું હોય કોમ્પ્રોમાઇઝ. સતત સંવાદ કરવો પડે છે કે એકબીજાને શું નથી ગમતું, શું ગમે છે, શું ખરાબ લાગ્યું છે, શું શેનાથી હર્ટ થયા છો, તો એ સતત કોમ્યુનિકેટ કરતા રહેવું પડે છે. તો એ સંવાદ કરવો પડે છે. એકબીજામાં શું બદલવા ઈચ્છે છે એ જણાવવું પડે છે, અને જે નથી બદલી શકાય એમ એને લેટ ગો કરવું પડે છે. સો આ ફેઝ 3 આવે છે. અને ઘણું બધું સમાધાન કર્યા પછી, ઘણું બધું લેટ ગો કર્યા પછી પણ કેટલાક યુગલ આગળ વધે છે અને ફેઝ 4માં પ્રવેશે છે. જે ફેઝ બહુ લાંબો ચાલે છે ને એ હોય છે ઇમોશનલ ડિસ્ટન્સિંગ. કારણ કે પછી જવાબદારીઓ પ્રવેશે છે, બાળકો મોટા થાય છે, ઘરના સંઘર્ષો હોય છે, પારિવારિક પ્રશ્નો હોય છે, હેલ્થ, ફાઇનાન્સ, ઘણું બધું હોય છે, EMI ચાલતા હોય છે, ઇનલોઝની તબિયત ખરાબ થાય છે. સો દેર આર સો મેની ફેક્ટર્સ કે જ્યાં આગળ આઈ લવ યુ કહેવાનું રહી જાય છે. અને પતિ પત્ની બંનેને એવું લાગે છે કે હવે આપણે માત્ર કો પેરેન્ટ્સ છીએ, પતિ પત્ની નથી. એક ભાવાત્મક અંતર ઊભું થઈ જાય છે. આવો સમય પણ ખાસ્સો લાંબો ચાલે છે. અને જે યુગલ આ ફેઝમાંથી પસાર થઈને આગળ વધે છે, તેઓ લગ્ન જીવનના 5મા અને અંતિમ તબક્કામાં પ્રવેશે છે, જે છે ફેઝ ઓફ કમ્પેનિયનશિપ. અને ત્યાંથી રિયલ એન્ડ લાસ્ટિંગ લવની શરૂઆત થાય છે, કે જે પ્રેમ ચિરંજીવી છે અને કાયમી છે. પણ એટલે આ કંઈ મારા ઘડેલા સ્ટેજ નથી. એક પુસ્તક છે ધ એનલાઇટન્ડ મેરેજ. એમાં એક મેરેજ કાઉન્સેલરે આ સ્ટેજીસ આપ્યા છે. અને એનાથી આગળનો એક સ્ટેજ છે 6થો તબક્કો, અને એ છે ધ પાવર ઓફ 2 ટુ ચેન્જ ધ વર્લ્ડ. કે જ્યાં બંને જણ સાથે મળીને કંઈક બદલે છે. અને જગત બદલવું એવું જરૂરી નથી, સમાજ બદલવું એવું પણ જરૂરી નથી, પણ એ એમના કુટુંબનું વાતાવરણ શાંત બનાવે છે, છોકરાઓને સિક્યોરિટી અને શાંતિ આપે છે, ઘરના લોકોને આરામ પહોંચાડે છે, કુટુંબમાં શાંતિની સ્થાપના કરે છે. તો એ જ્યારે 6થા તબક્કામાં આપણે પહોંચીએ ને, ત્યારે આ રીતે આવી ભવ્ય ઉજવણી થતી હોય છે. કારણ કે અનફોર્ચ્યુનેટલી આ એક જ એવું રિલેશનશિપ છે કે જેમાં એકની સમજ કામમાં નથી આવતી. બંને સમજદાર હોવા જરૂરી છે. કારણ કે આપણી પાસે કેટલા બધા ઉદાહરણો છે કે જ્યાં કોઈ એક વ્યક્તિ પ્રખર બુદ્ધિજીવી હતી, પ્રખર બુદ્ધિશાળી હતી. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, લિયો ટોલ્સ્ટોય, અર્નેસ્ટ હેમિંગવે. હું જાણી જોઈને ભારતીયોના ઉદાહરણ નથી આપતો. કે જ્યાં એક વ્યક્તિ એટલી બધી બુદ્ધિજીવી હતી, તેમ છતાં એમનું લગ્ન જીવન દુઃખી અને મિઝરેબલ હતું. કારણ કે એમના જેટલી સમજણ એમના જીવનસાથીમાં નહોતી. તો આ ભાગીદારીનો શ્રેય બંનેને જવો જોઈએ. કારણ કે એ સમજણનો સેતુ એવો હોવો જોઈએ કે જ્યાં બંને જણ ચાલીને મળી શકે. એન્ડ આફ્ટર ઓલ ઇટ ઇઝ એન એગ્રીમેન્ટ. ભલે આપણે આમ એને કોન્ટ્રાક્ટ કહેતા હોઈએ, પણ ઇટ્સ એન એગ્રીમેન્ટ. એક એવી સમજૂતી છે કે જ્યાં બંને જણ એવું સ્વીકારે છે કે ભાઈ ભલે લડશું ઝઘડશું પણ સાથે રહેશું. અને રાધર દેન એગ્રીમેન્ટ, ઇટ્સ અ પાર્ટનરશિપ. કારણ કે જે લોકો એને પાર્ટનરશિપમાં કેવું છે, હું બહુ સીધી રીતે સમજાવું કે જે ક્રિકેટ પાર્ટનરશિપ હોય બેટિંગમાં, તો એક જણના રન ન થાય તો બીજો કવર અપ કરી લે કે આજે તારા બેટ નથી આવતા તો હું ફાસ્ટ રમું છું, તું યુ ટેક યોર ટાઈમ. એક જણનો લીન પેચ ચાલતો હોય તો બીજો સંભાળી લે, બીજો આઉટ ઓફ ફોર્મ હોય તો પહેલો સંભાળી લે. કારણ કે એક બહુ સરસ પ્રસંગ છે
કે 2024માં રાજકોટમાં એક ટેસ્ટ રમાતી હતી ઇંગ્લેન્ડ સામે. સરફરાઝની ડેબ્યુ મેચ, સરફરાઝ ખાનની. હી વોઝ પ્લેઇંગ ઓન 60 મેચ હતી અને હી વોઝ પ્લેઇંગ વેરી વેલ. એક્સલન્ટ બેટિંગ કરતો હતો અને હી વોઝ એટ ધ નોન સ્ટ્રાઇકર એન્ડ. સ્ટ્રાઇકર એન્ડ પર રવિન્દ્ર જાડેજા હતા. હી વોઝ ઓન 99. ઘણા બધાને આ ટેસ્ટ યાદ હશે. રવિન્દ્ર જાડેજાએ બોલ સ્ટ્રાઇક કર્યો અને કોલ આપ્યો સિંગલ માટે. એટલે સરફરાઝ ખાન ક્રીઝમાંથી નીકળી ગયા. ઇમિડિયેટલી જાડેજાને એવું રિયલાઇઝ થયું કે આ રન હું કમ્પ્લીટ નહીં કરી શકું. સો હી વિથડ્રુ હિઝ કોલ અને હી રિટર્ન બેક ટુ ધ ક્રીઝ એન્ડ સરફરાઝ વોઝ ઓલરેડી આઉટ ઓફ ધ ક્રીઝ. અને છેવટે રન આઉટ થયા સરફરાઝ ખાન એટ ધ નોન સ્ટ્રાઇકર એન્ડ. અને બહુ જ બધા માટે હાર્ટબ્રેક હતું કે ભાઈ એની ડેબ્યુ મેચમાં સેન્ચુરી થઈ શકે એમ હતી. એટલું સરસ સરફરાઝ ખાનનું બેટિંગ થતું હતું. તમને યાદ હોય સીન તો પેવેલિયનમાં રોહિત શર્માએ પોતાની કેપનો ઘા કર્યો હતો. એટલું બધું ફ્રસ્ટ્રેશન હતું. ફાઇનલી મેચ આપણે છેવટે જીતી ગયેલા. પણ જ્યારે સરફરાઝને પૂછવામાં આવ્યું કે કેવું ફીલ થયું, ત્યારે એમણે બહુ સરસ જવાબ આપ્યો કે આફ્ટર ઓલ ઇટ ઇઝ જસ્ટ અ ગેમ અને ધ લાર્જર પર્પઝ વોઝ સર્વડ. કે અલ્ટિમેટલી અમારે તો ઇન્ડિયાને જીતાડવાનું હતું ને. રવિન્દ્ર જાડેજાની સેન્ચુરી થઈ પણ અલ્ટિમેટલી મારા રન થાય ન થાય, હું આઉટ થાઉં, કોનો કોલ હતો, કોણ ખોટું હતું, એ મહત્વનું નથી. ઇન્ડિયા જીતવું જોઈએ. અને એટલું જ નહીં, રવિન્દ્ર જાડેજાએ પછી પોતાના સોશિયલ મીડિયા પર એ એપોલોજી મૂકી હતી કે ઇટ વોઝ માય એરર ઓફ જજમેન્ટ. એ મારો કોલ ખોટો હતો, એના કારણે સરફરાઝ રન આઉટ થયો. અને આવા અસંખ્ય દાખલા છે કે જ્યાં એક બેટ્સમેન સારું રમતો હોય અને બીજાની ભૂલને કારણે રનઆઉટ થાય પણ એને કશું જ કીધા વગર પેવેલિયનમાં ચાલ્યો જાય. કારણ કે એને ખબર છે કે હવે ટીમને જીતાડવાની જવાબદારી એની છે જે ગ્રાઉન્ડ પર છે. તો એના મનમાં ગિલ્ટ ના હોવું જોઈએ. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ લાર્જર પર્પસ કે આપણે શેને માટે આ પાર્ટનરશિપ રચી છે. અને એટલે જ જ્યારે સહિયારો સંઘર્ષ મોટો હોય છે ત્યારે એકબીજાની ફરિયાદો ગૌણ બની જાય છે. કારણ કે આ એવા યુગલો છે જેમણે બહુ બધા સંઘર્ષ જોયા છે સાથે. તો એ સંયુક્ત સંઘર્ષ એટલો બધો મોટો હોય છે કે એકબીજાની ફરિયાદો, ભૂલો, નબળાઈઓ બધું જ ગૌણ બની જાય છે. અને એટલે જ કોઈ મને બહુ એવું પૂછે ને આજના સમયમાં કેમ આટલા જલ્દી ડિવોર્સ થાય છે, તો એનું બહુ લોજિકલ રીઝન એ છે કારણ કે આજના સમયમાં એવા સંઘર્ષો જ નથી, એવી સમસ્યાઓ જ નથી. જે કાંઈ છે એ આપણે ઊભા કરેલા છે. તો કાં તો સંયુક્ત સંઘર્ષ મોટો હોવો જોઈએ અને કાં તો સંયુક્ત સપનું. પણ ઇટ હેઝ ટુ બી લાર્જર દેન ધ પાર્ટનરશિપ. તો એ પાર્ટનરશિપમાં જે કંઈ મતાંતર છે એ ગૌણ બની જાય. અને બેસ્ટ વે એ છે કે સુધા મૂર્તિને કોઈએ પૂછેલું કે તમારા સુખી દાંપત્ય જીવનનું રહસ્ય શું છે, તમારા ને મૂર્તિ સાહેબના. અને સુધા મૂર્તિએ બહુ જ સુંદર જવાબ આપેલો કે અમે એકબીજાને મળતા જ નથી. અને હકીકતમાં આ અપનાવવા જેવો રસ્તો છે કે તમે મળો જ નહીં, તમને સમય જ ન મળે એકબીજા. તો ઝઘડવાનો સમય ક્યાંથી મળવાનો? માંડ તમને દિવસની અડધી કલાક મળતી હોય તો તમને એમ થાય કે જે કાંઈ વાતો થઈ છે એ શેર કરીએ. ક્યાં ઝઘડવાનો સમય છે? અને બહુ બધો સમય હોય તો સાથે બેસીને કંટાળો અનુભવવો એ પણ એક લવ લેંગ્વેજ છે. કારણ કે દરેક વખતે પ્રેમનું મેલોડ્રામેટિક હોવું જરૂરી નથી. દરેક લવ સ્ટોરી ભાવના પ્રધાન નથી હોતી. રોજ સવારે સાથે બેસીને ચા પીવી એ પણ એક લવ લેંગ્વેજ છે. રોજ સાથે ચાલવા જવું, કશું જ બોલ્યા વગર કોઈ એક દ્રશ્ય શેર કરવું એ પણ લવ લેંગ્વેજ છે. સાથે બેસીને કશું જ ન કરવું એ પણ એક લવ લેંગ્વેજ છે. તો બંને પોતપોતાનું કામ કરતા હોય અને છતાં બંને એકબીજા સાથે વાત ન કરે પણ બંનેની હાજરી હોય ત્યાં. સો દે આર શેરિંગ ધ સ્પેસ એન્ડ ટાઈમ એન્ડ એનર્જી એન્ડ દેટ ઇઝ અ લવ લેંગ્વેજ. અને એક વાત જે મને આવા યુગલો પાસેથી સમજાઈ છે એ એવો સિદ્ધાંત છે કે બળેલું ટોસ્ટ ખાઈ જવાથી ઈજા નથી થતી. બળેલું ટોસ્ટ કોઈને હર્ટ નથી કરતું. એની પાછળ એક નાનો એવો પ્રસંગ છે કે એકવાર એક પપ્પાને એની દીકરી બે
બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠા હતા અને મમ્મીએ બંનેને ટોસ્ટ સર્વ કર્યું અને પપ્પાની ડિશમાં જે ટોસ્ટ હતું એ બળેલું હતું. એટલે બાળકીને એમ થયું કે પપ્પા હમણાં ખીજાશે મમ્મી પર, અથવા ટોસ્ટનો ઘા કરી દેશે, અથવા રિજેક્ટ કરશે કે આ નહીં બીજું લાવ. પણ પપ્પાએ શાંતિથી એ ટોસ્ટ ખાઈ લીધું, કશું જ બોલ્યા વગર. પછી રાત્રે એ બાળકી એને પૂછે છે પપ્પાને કે પેલું બળેલા ટોસ્ટની ફરિયાદ તમે કેમ ન કરી? ફરિયાદ તો જવા દો, ઉલ્લેખ પણ ન કર્યો. અને ત્યારે પપ્પાએ સરસ જવાબ આપ્યો કે જો તારી મમ્મી સવારથી આપણા માટે સેવા કરે છે, કામ કરે છે, તો એક ટોસ્ટ એનાથી બળી ગયું, તો એ ટોસ્ટ મેં ખાઈ લીધું, એનાથી મને હર્ટ નથી થયું, એનાથી મને કંઈ પ્રોબ્લેમ નથી થયો. પણ એ ટોસ્ટની ફરિયાદ કરવા માટે મેં જે શબ્દો કયા હોત ને એ કાયમ એને હર્ટ કર્યા કરત. તો એ બર્ન્ટ ટોસ્ટ દજાડતું નથી, એ દાહક શબ્દો દજાડે છે. અને એટલે બળેલી રોટલી, દાઝેલી ખીચડી કે બળેલું ટોસ્ટ ખાઈ જવું એ પણ એક લવ લેંગ્વેજ છે. કારણ કે કોઈને અપ્રિશિએટ કરવાનો સમય ન મળે, એ યાદ ન રહે, પણ જાહેરમાં કોઈની ખામીઓ ન દર્શાવીએ એ પણ એક એપ્રિસિએશન જ છે. મને એકવાર રોટરીમાં એક ભાઈએ એવું પૂછ્યું હતું કે પણ રોજ બળી જાય તો શું કરવાનું? મેં કીધું તો તમે રાંધતા જાઓ, કદાચ નહીં બળે. એટલે જ્યારે એમ કહે ને કે એકવાર ચાખી જુઓ ને, એમ દાળમાં મીઠું થોડુંક મને વધારે લાગે છે, તો જ્યારે એ એવું કહે છે ને એનો મતલબ એમ કે એને શંકા છે, એને ખબર છે કે આજે દાળમાં મીઠું વધારે છે. જરાક આજે ચા એકવાર ચાખી જુઓ ને, એનો મતલબ એમ કે કંઈક ગોટાળો છે ચામાં, કંઈક લોચા છે, તો જ કહે ને કે ચાખી જુઓ ને. એને ખબર છે કે સમથિંગ ઇઝ રોંગ. પણ એવા સમયે ફરિયાદ કર્યા વગર ના ના બરાબર છે એમ કહી દેવું ને, એમાં જ સમજદારી છે. કારણ કે એને ખબર છે કે કંઈક ખોટું હોય તો છતાં ચલાવી લીધું છે. ત્યારે પછી એમ કહીએ કે ના ના ખરેખર બહુ ખારી છે, મીઠું બહુ વધારે છે, તો ત્યાં આપણા માર્ક્સ કપાય છે. ના ના સરસ છે. તો ત્યારે અને એ જ્યારે એમ કહે છે ને કે જરા ચાખી જુઓ ને, તો એક વિનંતીના સ્વરૂપમાં હોય છે કે આજે ચલાવી લેજો ને, આજે ફરિયાદ ન કરતા ને. તો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇન એની મેરેજ લાઈફ, કે જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે કશું નથી થતું, કે સામેવાળી વ્યક્તિ દુર્વ્યવહાર કરે છે, કે ગુસ્સો કરે છે, કે ટોસ્ટ બળી જાય છે, ત્યારે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇઝ આર યુ ઓકે? કારણ કે જે વ્યક્તિ સ્વસ્થ નથી ત્યાંથી જ કંઈક એવું વર્તન આવે છે જે આપણને આઘાત આપે છે. સો એ બહુ જરૂરી છે કે આર યુ ઓકે? એક નાની એવી જોક છે કે એક કપલ આવી રીતે બધું આખું જીવન બધું શેર કરે છે, બધા રહસ્યો, બધા સિક્રેટ શેર કરે છે, પણ વાઈફ એક સિક્રેટ અકબંધ રાખે છે કે એના વોર્ડરોબમાં એક બોક્સ પડેલું હોય છે અને એના પર કોન્ફિડેન્શિયલ એવું લખેલું હોય છે, અને એના હસબન્ડને કહે છે કે તમારે જે પૂછવું એ પૂછજો, પણ આ બોક્સ વિશે ક્યારેય ન પૂછતા. તમે જે કહેશો ને જવાબ આપીશ, પણ આ ખોલતા નહીં. પછી એવું બને છે કે 80 વર્ષ પછી એ વાઈફ બીમાર પડે છે, એની તબિયત એટલી બધી ખરાબ થાય છે કે હવે એ રિકવર થઈ શકે એમ નથી. અને ત્યારે હસબન્ડ પૂછે છે કે હવે તો પેલું સિક્રેટ કહી દે. તો કે સારું, હું કહી દઉં. એ કે એકચ્યુઅલી જ્યારે આપણા લગ્ન થવાના હતા ને, ત્યારે એ લગ્ન પહેલાં અમારા નાનીએ મને એક વાત કહેલી. આ જે બોક્સ છે ને, એમાં સુખી દાંપત્ય જીવનનું રહસ્ય રહેલું છે, તમે લેતા હો. બોક્સ લઈ આવે છે અને બોક્સ ખોલે છે તો એમાં 2 ભરત ગૂંથેલી ઢીંગલીઓ હોય છે અને સાથે થોડાક રૂપિયા હોય છે. રૂપિયા તો ઘણા બધા હોય છે, એટલી ગણે છે તો 75,000 રૂપિયાઓ થાય છે એમાં. એટલે એ પૂછે છે કે આ શું છે બધું? તો કે મારા નાનીએ મને એવું કહેલું કે સુખી દાંપત્ય જીવનનું રહસ્ય એ છે કે પતિ જોડે દલીલો ન કરવી. તને જ્યારે પણ એના પર ગુસ્સો આવે ત્યારે ચૂપ થઈ જવું, એક ખૂણામાં બેસી જવું અને કંઈક સર્જનાત્મક કામ શરૂ કરી દેવું, ઢીંગલીઓ ગૂંથવા માંડવી. એટલે મને જ્યારે તમારા પર ગુસ્સો આવતો હતો ને, ત્યારે આ ઢીંગલીઓ ગૂંથવા હું બેસી જતી.
આ એ ઢીંગલીઓ છે. એટલે પતિને બહુ સાનંદ આશ્ચર્ય થયું કે આટલું લાંબુ લગ્ન જીવન અને 2 જ ઢીંગલીઓ, કે આટલા વર્ષોમાં તને ખાલી 2 જ વાર ગુસ્સો આવ્યો, એમ કે મારા માટે કેટલું સારું કહેવાય કે મેં ખાલી 2 જ વાર એવું વર્તન કર્યું છે કે તું ઇરિટેટ થઈ, તું ગુસ્સે થઈ ગઈ. પણ આ જે બાકીના 75,000 રૂપિયા છે એનું રહસ્ય શું? એટલે વાઈફે કીધું એ બાકીની ઢીંગલીઓ વેચીને જે રૂપિયા આવ્યા ને એ છે. એટલે a happy marriage life is all about anger management. ડૉક્ટર જ્હોન ગોટમેન કરીને એક મેરેજ સાયન્ટિસ્ટ છે. મેરેજ સાયન્ટિસ્ટ એટલા માટે કારણ કે આમ એ બેઝિકલી ન્યુરો સાયન્ટિસ્ટ છે, આમ સોશિયોલોજિસ્ટ છે, પણ એ છેલ્લા 40 વર્ષોથી મેરેજ કાઉન્સેલિંગ કરે છે અને આ જ કામ કરે છે. અને એ એવું ક્લેમ કરે છે કે માત્ર 1 કલાક હું કોઈ કપલ સાથે ગાળું તો આઈ કેન પ્રિડિક્ટ કે આ સાથે રહેશે કે ડિવોર્સ થઈ જશે. સો એમનો આ ડિવોર્સ પ્રિડિક્ટેબિલિટી રેટ 90% એક્યુરેટ છે. એમણે પુસ્તકો પણ લખ્યા છે. અને 1 જ કલાક એમની સામે કોઈ હસબન્ડ એન્ડ વાઈફ સંવાદ કરે તો એ સંવાદ પરથી કહી શકે કે આ લોકોનું ભવિષ્ય શું છે, આ લોકો સાથે રહેશે કે છૂટા પડશે. અને એમાં એમણે જે 4 પરિબળો કીધા છે, જે 4 પરિબળોના આધારે એ આ જજ કરે છે મેરેજ લાઈફનું ભવિષ્ય, એ 4 પરિબળો આપણે સમજવા જેવા છે. એમાં પહેલું જે છે ને એ છે લેંગ્વેજ એન્ડ ધ ટોન. કઈ ભાષા વાપરો છો અને કયા ટોનમાં કહો છો. કારણ કે સૌથી જે પહેલી કુહાડી આવે છે ને એ ડિસરિસ્પેક્ટથી આવે છે, અનાદરથી આવે છે. બીજું જે છે ક્રિટિસિઝમ, કે ક્યારેક આપણે પ્રોબ્લેમને એડ્રેસ કરવાને બદલે પર્સનલ એટેક કરીએ છીએ. અને હૃદયના ધબકારા એકવાર 100ની ઉપર જાય ને પછી માણસ તર્ક ગુમાવી બેસે છે. પછી આપણી દલીલોમાં તર્ક નથી રહેતું. પછી આપણે વિષયો ફરી જાય છે, મુદ્દાઓ બદલી જાય છે, પછી કંઈક જૂની વાતો યાદ આવવા માંડે છે અને પછી આપણે પર્સનલ એટેક શરૂ કરી દઈએ છીએ. ત્રીજું છે લેક ઓફ રિસ્પોન્સિબિલિટી, કે બેમાંથી કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. અને ચોથું છે સ્ટોન વોલિંગ, કે ઇમોશનલ શટડાઉન થઈ જાય. પણ એનીવે, સક્સેસફુલ મેરેજ ઇઝ નેવર હર્ટિંગ ઇચ અધર. ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ રિપેર પ્રોસેસ. એકબીજાને ક્યારે હર્ટ ન કરી શકાય એવું તો કંઈ ખાતરી ના આપી શકાય, પણ પછી આપણે રિપેર કઈ રીતે કરીએ છીએ. અને મોટે ભાગે ગુજરાતીઓમાં તો એવું હોય કે સોરી કોઈ કહેતું નથી. મોટાભાગના ઝઘડા એ રીતે ખત્મ થતા હોય છે, પૂરા થતા હોય છે કે વાઈફ એમ પૂછે કે જમવામાં શું ખાશો, અને પતિ એવું પૂછે કે બહાર જાઉં છું, કંઈ લાવવાનું છે. સો દેટ ઇઝ ધ વે ઓફ સેઇંગ કે હવે બધું ઓકે છે, નોર્મલ છે. પણ એકબીજાની અગલી સાઈડને એડજસ્ટ થઈ જવું એ જ સૌથી મોટી કપલ ચેલેન્જ છે. કારણ કે પરફેક્ટ મેરેજ છે ને, ઇટ ઇઝ એન ઓક્ઝિમોરોન. એ 2 વિરોધાભાસી શબ્દો છે. કારણ કે દરેક પરફેક્ટ લાગતા ફોટાની પાછળ અસંખ્ય તિરાડો રહેલી હોય છે, જે ફોટો દરેક ક્ષણે ફાટતો હોય છે. પણ મોટાભાગની ગુજરાતી સ્ત્રીઓ એટલી બધી ટેલેન્ટેડ હોય છે કે 1 કલાક પતિને લેક્ચર આપ્યા પછી છેવટે તો એવું જ કહે છે કે હવે મેં તમને કહેવાનું જ મૂકી દીધું છે. અને આ દરેક ગુજરાતી પુરુષે સાંભળેલો અને પરિચિત શબ્દ હોય, પરિચિત વાક્ય હોય છે કે મારી જગ્યાએ બીજું કોઈક હોત ને તો ક્યારની છોડીને ચાલી ગઈ હોત. અને દરેક વખતે આપણે એક ઊંડો નિસાસો નાખીને કહેતા હોઈએ છીએ કે કાશ તારી જગ્યાએ કોઈક બીજું હોત. પણ તેમ છતાં વારંવાર એકબીજાને છોડી દેવાની ધમકીઓ આપવા છતાં એકબીજાને ન છોડવા, એ જ સુખી દાંપત્ય જીવનનું રહસ્ય છે. અને મેં એકવાર આવા એક યુગલને પૂછેલું કે સર, તમારા સુખી દાંપત્ય જીવનનું રહસ્ય શું છે? અને એમણે મને એક જ લાઇનમાં જવાબ આપેલો કે અ નોન એનિમી ઇઝ બેટર ધેન એન અનનોન ફ્રેન્ડ.
અપરિચિત મિત્ર કરતાં એક પરિચિત શત્રુ સારો. કારણ કે તમે એને જાણી ગયા હો છો, તમે એની નબળાઈઓ ખબર હોય છે, તમને એની ભૂલો ખબર હોય છે, તમને ખબર છે કે શું વસ્તુ એને નથી ગમતી. અને અમુક ઉંમર પછી તો એકબીજાની દુખતી રગ ન દબાવીને એ જ સુખી દાંપત્ય જીવન છે. તમને ખબર છે એને નથી ગમતું તો ન કરો. પણ એ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે એકબીજાને સમજવાની. અને ખાસ કરીને કારણ કે ઘણીવાર એવું બન્યું હશે કે એકબીજા સામે ફરિયાદો હોય પણ એ બાળકો સુધી ન પહોંચવા દેવી એ બહુ મહત્ત્વની વાત છે. અને એ પરિપક્વતાનો સર્વોચ્ચ તબક્કો છે જ્યારે તમારા મતભેદો બાળકો સુધી ન પહોંચે. અને જે બાળકો આટલા પ્રેમમાં ઉછર્યા હોય એ લોકો જ આવી સરપ્રાઈઝ આપવાનું વિચારી શકે. કે એમના માટે શું આવું એક્સાઇટિંગ હોઈ શકે. અને એમણે મારી હાજરી, મારા શબ્દો પસંદ કર્યા આજના આ અવસરે. તો એની માટે હું કૃતજ્ઞ છું. આઈ એમ ઓનર્ડ એન્ડ પ્રિવિલેજ્ડ કે આટલા સરસ ફેમિલીને મળવાનો મને અવસર મળ્યો. હજી આગળ પણ તમે 75 વર્ષ પૂરા કરો એવી શુભેચ્છાઓ. અને સૌથી મહત્ત્વની વાત જે અમે જે રસ્તામાં વાત કરીને કે માત્ર હયાત હોવું નહીં, સ્વસ્થ હોવું પણ એટલું જ જરૂરી છે. કે મમ્મી પપ્પા સ્વાધીન હોય, સ્વતંત્ર હોય, પગભર હોય, પોતાનું કામ જાતે કરી શકે, પોતે ફરી શકે, પરવશ ન હોય, એ સૌથી મોટી ઈશ્વરની કૃપા છે. બાકી ગમે એટલી સમૃદ્ધિ હોય, તમે BMW હોય કે મર્સિડીઝ હોય કે નેમ એની લક્ઝરિયસ કાર, પણ જો સ્વાસ્થ્ય સારું નથી તો એની મજા નથી આવતી. આ ઉજવણીની મજા ત્યારે જ છે જ્યારે બંને તંદુરસ્ત હોય, સ્વસ્થ હોય, હેલ્ધી હોય. તો ઈશ્વર તમને બંનેને આવા જ હેલ્ધી રાખે.